દેશવાસીઓ ફરી એકવાર માવઠા માટે થઈ જાજો તૈયાર। બંગાળની ખાડીના દરિયાની અંદર નવી ખૂંખાર ને અતિ ભયંકર નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। જેમ જેમ લો પ્રેશર અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને તેમના આજુબાજુના ક્ષેત્રની અંદર પોતાની સાયક્લોનિક સિસ્ટમનો ભયંકર ઘેરાવો વધારી રહી છે, તેમ તેમ દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોમાં અત્યારે ભૂક્કા કાઢી નાખે એવી ભયંકર ઠંડીની સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠાનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર હવાના હળવા દબાણનું ક્ષેત્ર સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। હવે ધીમે ધીમે સિસ્ટમ લો પ્રેશરના એરિયાની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે। જેમ જેમ લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનશે તેમ તેમ લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનના વિસ્તારમાંથી સિસ્ટમ મજબૂત બનીને વાવાઝોડાની અંદર રૂપાંતરિત થતી જોવા મળવાની છે। પરંતુ અત્યારે આ લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને આજુબાજુના ક્ષેત્રની અંદર આંધી તૂફાન વંટોળની જેમ તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે 80 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવર જવર વધી રહેલી જોવા મળી રહી છે। જેમ જેમ પવનનું જોર વધી રહ્યું છે તેમ તેમ દરિયાની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અનેક વિસ્તારની અંદર જેમ કે શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુના ક્ષેત્રથી લઈને તટીય ક્ષેત્રમાં જેમાં હૈદરાબાદના વિસ્તાર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારોની અંદર વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઈનો હવે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે। આમ સિસ્ટમની ભયંકર અસરો અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો સુધી સિસ્ટમના ભયંકર ઘેરાવાની ઘાત અત્યારે લંબાયેલી જોવા મળી રહી છે, જેની અસરને લઈને ગુજરાતનું હવામાન પણ પલટાતું જોવા મળી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર ઓચિંતાના ફેરફાર આવતા હોય એમ ઠંડીની સાથે સાથે બપોર દરમિયાન ગરમી અને ગુજરાતની અંદર હવે ઓચિંતાનું માવઠું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। ગુજરાતના અનેક ક્ષેત્રમાંથી અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઈનોની સાથે સાથે અનેક વિસ્તારમાં શિયર ઝોન ફરી એકવાર મિત્રો મંડરાતા જોવા મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભયંકરથી લઈને તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। જેમ જેમ નવી સિસ્ટમનું દબાણ ગુજરાતના વિસ્તારોની અંદર અવર જવર કરી રહ્યું છે તેમ તેમ અરબી સમુદ્રના વિસ્તારમાંથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકેલા જોવા મળી રહ્યા છે। ગુજરાતની અંદર પવનોની તીવ્રતાની માહિતી મેળવવામાં આવે તો હાલ ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। સાથે સાથે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો કે બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર અત્યારે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ભયંકર અસર છે દર્શાવી રહેલી જોવા મળી રહી છે। વરસાદી સિસ્ટમના ઘેરાવા પણ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે, તીવ્ર અવર જવર વધતી જોવા મળી રહી છે અને જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ બંગાળની ખાડીના આ વિસ્તારોમાંથી આગળ વધતી એક નવી વરસાદી સિસ્ટમ કદાચ ગુજરાતને પણ અસર કરી શકે છે। સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો લો પ્રેશર એરિયાની પણ આગાહી સામે આવી છે અને મિત્રો જો વાત કરીએ તો બરફ વર્ષાને લઈને અત્યારે ઠંડા પવનો, ભેજયુક્ત પવનો ગુજરાતમાં દિશા બદલાવીને આ વિસ્તારોની અંદર આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે। વહેલી સવાર દરમિયાન ગુજરાતની અંદર અતિ પુષ્કળ ભેજ પડતો જોવા મળી રહ્યો છે, જેની અસરને લઈને ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની હજુ પણ ભારે આગાહી સામે આવી છે। મિત્રો તમે જોઈ શકો છો આ બધાની વચ્ચે અંબાલાલ પટેલની પણ ગુજરાત રાજ્ય માટે નવી અને નક્કોર આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કે મિત્રો 16 તારીખથી લઈને 18 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ ફેરબદલ થશે, હલચલ વધતી જોવા મળવાની છે, તેમ ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના ફેરફારની સાથે મિત્રો આગાહી સામે આવી છે। પરંતુ ગુજરાત રાજ્યની અંદર ખાસ કરી મિત્રો 18 તારીખ પછી વાતાવરણમાં ચેન્જીસ થશે। 24 તારીખ આસપાસ માવઠાનું પણ સંકટ જોવા મળી રહ્યું છે। વાદળછાયું વાતાવરણ અને મિત્રો ખાસ કરીને માવઠાની પણ નવી આગાહી અંબાલાલ પટેલે છે વ્યક્ત
કરી છે। આ જ કારણે મિત્રો જો વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોના ઘેરાવા બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અરબી સમુદ્રના દરિયાથી લઈને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે નવું લો પ્રેશર છે બની રહ્યું છે અત્યારે બંગાળની ખાડીમાં। સાથે સાથે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે હાલ હાઈ પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ બનતી જોવા મળી છે। ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે આ વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે। આમ નવી નવી સિસ્ટમોની અસરને લઈને વાતાવરણમાં હવામાનને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના ફેરબદલો આવી રહ્યા છે। આગામી 72 કલાકની અંદર હજુ પણ મિત્રો નવા જૂની થવાને લઈને આગાહી સામે આવી છે। હાલ મિત્રો જો વાત કરીએ તો જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એમના વિશે વાત કરીશું। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે જેમાં બંગાળની ખાડીમાં અત્યારે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે મજબૂત બની રહી છે। નવી સિસ્ટમનું તીવ્ર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। અનેક વિસ્તારોની અંદર આગાહીને લઈને જો વાત કરીએ તો સાથે સાથે દરિયાની અંદર પણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અને મિત્રો હાલ જો વાત કરીએ તો દરિયાના સપાટીથી 5.8 કિલોમીટર ઉપરીય વિસ્તારની અંદર સતત સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા મજબૂત બનતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અરબી સમુદ્રના તટીય વિસ્તારની અંદર ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। આ મિત્રો આગામી 3 થી લઈને 5 દિવસ સુધી બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર નવા જૂની થશે જેમાં આ અરબ સાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે। અને મિત્રો જો વાત કરીએ તો અત્યારે લાઈવ તમે જોઈ શકો છો શ્રીલંકાના તટીય ક્ષેત્રની અંદર બંગાળની ખાડીના વિસ્તારોની અંદર અરબી સમુદ્રના દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર ફરી એકવાર નવા જૂની થવાને લઈને નવી સિસ્ટમનું નિર્માણ થવાને લઈને આગાહી સામે આવી છે જેમાં ખાસ કરીને અત્યારે મિત્રો શ્રીલંકા આજુબાજુના ક્ષેત્રની અંદર પણ નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। અને મિત્રો એ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમના કારણે તમે જોઈ શકો છો આ બધી જ વિસ્તારની અંદર વરસાદી વાતાવરણ જોવા મળશે। અને આ સાથે મિત્રો જો નજર કરીએ તો જેમની અસરને લઈને શ્રીલંકાના વિસ્તારોથી લઈને કેરળ છે તામિલનાડુના વિસ્તારોની અંદર પણ આંધ્રપ્રદેશના વિસ્તારોથી લઈને અત્યારે વિજયવાડા લાગુના વિસ્તારો છે એ ક્ષેત્રની અંદર વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની અવરજવર અને ગતિવિધિ વધતી હોય તેમ વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે। ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે। આ સાથે મિત્રો જો વાત કરીએ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર પણ અત્યારે હાલ નવી લો પ્રેશર બની રહ્યું છે। આમ નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનવાને લઈને નવા જૂની થવાને લઈને ગુજરાતના વાતાવરણમાં ઓચિંતાના ફેરબદલો થઈ રહ્યા છે। ખાસ મિત્રો 18 તારીખ દરમિયાન ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનો અને ગુજરાત માટે ભારેથી ભારે વરસાદની શક્યતા। જ્યારે મિત્રો અત્યારે તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીમાં અત્યારે નવા જૂની થઈ રહી છે અને આવનારા દિવસોની અંદર જેમાં મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે કે હાલ વાવાઝોડું બનવા જઈ રહ્યું છે। 24 તારીખ પછી મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર નવા જૂનીની સાથે વાવાઝોડાની શક્યતા પણ કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી છે એ જાહેર કરી દેવામાં આવી છે। ક્યાંક હળવા તો ક્યાંક હજુ પણ મિત્રો ભારેથી ભારે વરસાદની શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે। અત્યારે ગુજરાતનું વાતાવરણ છે મિત્રો ઠંડુ જોવા મળે છે। ગુજરાતમાં તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે। ક્યાંક અત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી નથી પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીથી લઈને અરબ સાગરના દરિયા સુધી અત્યારે આ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો છે એ ઘેરાયેલી જોવા મળે છે જેના કારણે બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમ આગળ વધીને શ્રીલંકાના વિસ્તારો છે મદુરાઈના વિસ્તારોની અંદર પણ ભૂક્કા કાઢી નાખે તેવા તોફાની પવનોની સાથે માવઠાનું જોર પણ ગુજરાતમાં વધી રહ્યું હોય આ સાથે બંગાળની ખાડીના વિસ્તારથી લઈને મિત્રો અરબ સાગરના દરિયાની અંદર પણ અત્યારે તમે જોઈ શકો છો સતત નવા જૂની અને નવી સિસ્ટમનું દબાણ પણ અત્યારે સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। જેમ જેમ સિસ્ટમ જોર પકડી રહી છે તેમ તેમ અત્યારે મિત્રો હાલ હવામાન વિભાગ તરફથી જે મોટી આગાહી સામે આવી છે ગુજરાતની અંદર સતત ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। ખાસ મિત્રો ઠંડી અને હવે પછી ગરમી અને હવે પછી ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠારૂપી વરસાદ છે જોવા મળી શકે છે એમને લઈને પણ અત્યારે આગાહી છે સામે આવી રહ્યું છે। ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની શક્યતા છે। હજુ પણ મિત્રો ગુજરાતમાં આગામી 1 અઠવાડિયા સુધી એટલે કે 7 દિવસ સુધી હજુ પણ વાતાવરણમાં ચેન્જીસ થશે। ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ અને આગાહીને લઈને જો વાત કરીએ તો જેમ જેમ ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવશે તેમ તેમ બંગાળની ખાડીના દરિયાની અંદર વરસાદી સિસ્ટમના ભયંકર ઘાત ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે। અત્યારે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર કંઈક નવા જૂની થવાને લઈને
નવી આગાહી સામે આવી છે. અરબી સમુદ્રના દરિયાની અંદર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પશ્ચિમી વિક્ષેપો સક્રિય થઈ રહ્યા છે અને ઠંડા પવનો અને ભેજયુક્ત પવનો ગુજરાતના ક્ષેત્રની અંદર ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું હોય તેમ મિત્રો સતત ઠંડી ગુજરાતની અંદર જોવા મળી રહી છે. મિત્રો એક તરફ ગુજરાત તરફ ઠંડીની આગાહી સામે આવી છે તો બીજી તરફ માવઠું અને કમોસમી વરસાદ અને બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે વાવાઝોડા સક્રિય થવાને લઈને પણ નવી આગાહી સામે આવી છે. વાવાઝોડાનો ખતરો પણ અત્યારે ટોળાતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતા પહેલાં ખાસ જાણી લેજો કે ગુજરાતની અંદર અત્યારે વાદળિયા છાયા વાતાવરણ અને માવઠાની શું આગાહી સામે આવી રહી. મિત્રો જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ હજુ પણ મિત્રો ગુજરાતના વાતાવરણમાં છે એ અચાનક જ ચેન્જીસ થશે. જેમ કે મિત્રો 19 તારીખ નવેમ્બર પછી ખાસ કે મિત્રો ગુજરાતના વાતાવરણમાં છે મોટા ચેન્જીસ થશે. આ સાથે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અંદાજે ખાસ મિત્રો નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી, ફેબ્રુઆરીના મહિનામાં ખાસ વાતાવરણમાં ઉતાર ચઢાવ આવશે. ખાસ કરી મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર ગત સપ્તાહની શરૂઆતમાં ઠંડીના અહેસાસ થવા લાગ્યા ત્યાં અત્યારે અનેક વિસ્તારોની અંદર મિત્રો ઠંડીએ છે જોર પકડ્યું છે. પરંતુ ખાસ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હાડ થીજાવતી ઠંડી પડવાને લઈને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 નવેમ્બર સુધી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મુખ્યત્વે સૂકું વાતાવરણ જોવા મળશે. કોઈ વરસાદની સંભાવના નથી, પરંતુ હાલ મોટા ફેરફારો વાતાવરણમાં આવશે જેમાં ઠંડી ખૂબ જ વધુ પડશે. અને ત્યાર પછી દાહોદ વિસ્તાર છે ત્યાં સૌથી ઓછું તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જવાને લઈને પણ આગાહી સામે આવી છે. ઠંડીના પ્રમાણની અંદર પણ સામાન્ય ઘટાડો જોવા મળશે. અને અત્યારે હાલ તમે જોઈ શકો છો ઉત્તરીય વિસ્તારની અંદર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આ મિત્રો જેમ જેમ સમયગાળો ચેન્જ થઈ રહ્યો છે તેમ તેમ અનેક વિસ્તારની અંદર અત્યારે નવાઝોની થઈ રહી છે. અને અત્યારે મિત્રો બંગાળની ખાડીમાં જો નજર કરી શકો છો તમે, હાલ જો મિત્રો ક્લાઉડ વિશે વાત કરીએ તો જે રીતે બંધારણ થઈ રહ્યું છે વાવાઝોડાનું, જેના કારણે આ દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર તો આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વ અને પૂર્વથી લઈને મિત્રો આ રીતે તોફાની પવનો છે આ રીતે ફૂંકાશે, જ્યારે બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાતનું વાતાવરણ બિલકુલ ઠંડુ જોવા મળવાનું છે. પરંતુ અત્યારે ડબલ ઋતુ ચાલતી હોય તેમ બપોરના સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ હાલ સતત વધી રહ્યું છે, વધઘટ થઈ રહ્યું છે. તો ગુજરાતના તમામ વિસ્તારની અંદર આગામી 7 દિવસ સુધી હજુ પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. નવી દિલ્હીના વિસ્તાર છે, NCR છે, હવામાનના જણાવ્યા અનુસાર જો મિત્રો ઠંડીનું પ્રમાણ હજુ પણ વધી શકે છે. આગાહીને લઈને જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અનેક વિસ્તારની અંદર હજુ પણ ગુજરાતમાં આગામી 18થી લઈને 24 નવેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને NCRની અંદર પણ વાતાવરણમાં ચેન્જીસ થશે. ઠંડા અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો પર્વતીય વિસ્તારની અંદર ઠંડી અને હિમવર્ષાનું ખાસ કરી મિત્રો આગમન થઈ રહ્યું છે. એક અઠવાડિયા સુધી હજુ પણ ઠંડી માટે ગુજરાતવાસીઓને પણ રહેવું પડશે. અત્યારે હાલ તમે જોઈ શકો છો એ રીતે ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે, હિમાચલ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો ઠંડીને લઈને પણ અત્યારે નવી આગાહી સામે આવી છે. મિત્રો હાલ તમે જોઈ શકો છો હાલ વાતાવરણને લઈને આ વિસ્તાર છે કે જ્યાં ઠંડો પ્રદેશ જોવા મળી રહ્યો છે, તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો 19 તારીખ પછી પણ વાતાવરણમાં ચેન્જીસ થશે. અને જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ હજુ પણ દાહોદ શહેરની અંદર મિત્રો આગામી દિવસોની અંદર 12 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચું તાપમાન જોવા મળશે. અમરેલી છે, આ સાથે નળિયા લાગુના વિસ્તારની અંદર 13 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે. રાજકોટ, વડોદરા, આ સાથે કંડલાના વિસ્તારોની અંદર પણ 15 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળશે. તાપમાનમાં ભારે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. અગાઉની રાત્રિ દરમિયાન 1 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. હાલ સરેરાશ જો તાપમાન કરીએ તો 20થી લઈને 25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યું છે. અને મિત્રો 19 નવેમ્બર પછી જે વાતાવરણમાં ચેન્જીસ થશે તમે જોઈ શકો છો. ખાસ મિત્રો બંગાળની ખાડીમાં પણ નવા લો પ્રેશર બની રહ્યા છે. અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, બંધાઈ રહ્યા છે. અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર પેસિફિક મહાસાગરની અંદર આ મહાસાગરની અંદર મિત્રો જો વાત કરીએ તો બે હવામાનની અંદર વાતાવરણમાં ચેન્જીસ થઈ રહ્યા છે. આ મિત્રો એક તરફ જે પ્રશાંત મહાસાગર એટલે કે દક્ષિણ ચીનના વિસ્તારોની અંદર જે કાલમેઘી નામનું વાવાઝોડું હતું એ નબળું પડી ગયું છે, પરંતુ એમના અવશેષો આ રીતે આગળ વધી રહ્યા છે. ખાસ મિત્રો ઉત્તરીય અને પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યા છે, જેના કારણે બંગાળની ખાડીમાં અત્યારે હાલ નવાઝોની થઈ રહી છે, વાદળછાયું વાતાવરણ જામ્યું છે. અને મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો કે અત્યારે હાલ જો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ રાજસ્થાન લાગુનો વિસ્તાર છે, ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ છે, જેના કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. અને માવઠાને લઈને પણ નવી શક્યતા છે
એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. આવતા અઠવાડિયાથી મિત્રો જો વાત કરીએ તો માવઠાની આગાહી સામે આવશે. મિત્રો 19 તારીખના રોજ તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 20 તારીખના રોજ મિત્રો આ વરસાદી સિસ્ટમ જો આ રીતે યુટર્ન લેશે તો કચ્છના વિસ્તારોની અંદર પણ તાપમાનમાં છે ઘટાડો થશે, તો ક્યાંક કમોસમી વરસાદ જોવા મળશે. 22 તારીખના રોજ તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારતના વિસ્તારથી લઈને મિત્રો તમે આ વિસ્તારો સુધી તમે જોઈ શકો છો બંગાળની ખાડીથી લઈને મિત્રો બેંગલુરુ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર લાગુના વિસ્તારમાં પણ વરસાદની માત્રા રહેશે. 23 તારીખના રોજ મિત્રો આમ તો અડધા આખા દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર છે કમોસમી વરસાદ, અને ચોમાસાની વિદાય પછી ઈશાનનું ચોમાસું છે મિત્રો એનું શરૂઆત થવાને લઈને બીજું ચોમાસું શરૂ થવાને લઈને આગે સામે આવી છે. જ્યાં દર્શક મિત્રો અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારની અંદર અહીંયા જોઈ શકો છો ત્યાં મિત્રો ઠંડીનો ચમકારો ખૂબ જ અત્યારે વધી રહ્યો છે, ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતના વિસ્તારોની અંદર હાલ મિત્રો અસર છે આ વરસાદી સિસ્ટમની જોવા મળશે, પરંતુ 23 તારીખના રોજ મિત્રો આ વરસાદી સિસ્ટમની સાથે એ વરસાદી સિસ્ટમ થોડીક નબળી પડશે, પરંતુ ગુજરાતમાં એ વરસાદી સિસ્ટમના વાદળા આવતા હાલ મિત્રો જો નજર કરીએ તો દક્ષિણ ગુજરાત છે, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે અને તોફાની પવનો ફૂંકાવાના છે. વહેલી સવાર અને સાંજના સમયગાળા દરમિયાન પણ ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થતો હોય છે તેવા દ્રશ્યો સામે આવશે. આ મિત્રો એક અઠવાડિયાની અંદર તાપમાનને લઈને 7 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો છે નોંધાઈ ચૂક્યો છે. હજુ પણ મિત્રો વાતાવરણમાં જો સૂકું વાતાવરણ રહેશે તો અનેક વિસ્તારની અંદર પણ તોફાની પવનો ફૂંકાવાને લઈને પણ ઠંડીનું પ્રમાણ વધવાને લઈને પણ મોટી આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરી દેવામાં આવશે. ગુજરાતમાં ફરી એકવાર મિત્રો માવઠાને લઈને અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આગાહી, જેમાં 1 નહીં 2 વાવાઝોડા સક્રિય થશે. અત્યારે એક વાવાઝોડું તો તમે જોઈ શકો છો આ બંગાળની ખાડીના આ વિસ્તારની અંદર છે એ 24 તારીખ આસપાસ નવું એક વાવાઝોડું બની રહ્યું છે. આ વાવાઝોડાના કારણે અરબ સાગરના દરિયાની અંદર છે ઉથલપાથલ શરૂ થઈ છે. અને મિત્રો જો નજર કરવામાં આવે તો હાલ તમે જોઈ શકો છો ગુજરાતમાં 18થી લઈને 20 નવેમ્બરનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન કંઈક એટલે કે દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનો અને હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા પણ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો એશિયાના જે મોટા ભાગના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાના છે. ગુજરાત સહિત અનેક વિસ્તારની અંદર મિત્રો ઠંડીનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે અને આ ઠંડીના સમયગાળા દરમિયાન ટૂંકા વિરામ સાથે આગળ વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે ચોમાસાની વિદાય ભલે ગુજરાતમાંથી થઈ ગઈ હોય, પરંતુ 20 નવેમ્બર પછી ગુજરાતના થોડાક એવા વિસ્તારોની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ છે જોવા મળશે. ધુમ્મસવાળું વાતાવરણ છે એ ગુજરાતમાં જોવા મળી શકે છે. પરંતુ મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો માત્ર ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતને અડીને આવેલા જેટલા પણ મિત્રો વિસ્તારો છે જેમાં રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોની અંદર સાથે સાથે અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં છે મિત્રો ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. મિત્રો રેન અને ઠંડર વિશે વાત કરીએ તો મિત્રો વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ પણ 24 તારીખના રોજ મિત્રો શ્રીલંકામાં છે જોવા મળશે. શ્રીલંકાની સાથે ખાસ કે મિત્રો આ વિસ્તારો છે જેમાં દક્ષિણ ભારતના જે મદુરાઈ લાગુના વિસ્તાર છે, બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તારની અંદર પણ વરસાદની શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવશે. અને મિત્રો આમ જો આગાહીને લઈને આ સમયગાળા દરમિયાન ખેડૂતો માટે હાલ કપરા સમય ગણી શકાય, કારણ કે મિત્રો ફરી એકવાર કમોસમી વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર અત્યારે કેવું વાતાવરણ છે, શું વરસાદ પડશે, શું મિત્રો માવઠા જેવું વાતાવરણ છે, શું ગરમી ઉકળાટનું પ્રમાણ વધ્યું, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવી